પર્યાવરણ સુરક્ષા તરફ એએમસીની પહેલ. અમદાવાદમાં 101 સ્થળોએ વૈદિક હોળી ઉજવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 2 વર્ષથી ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા હોલિકા દહન પર્વ પર વૈદિક હોળીની કોન્સેપ્ટ તરીકે વધુને વધુ પ્રોત્સાહન આપવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોલિકા દહનથી થતા કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને ઘટાડવા માટે ગાયના છાણથી બનતી સ્ટીક અને છાણનો હોલિકા દહનમાં ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ઉત્સર્જન ઘટાડીને પર્યાવરણનું જતન કરી વાતાવરણની અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરેલી વૈદિક હોળીની આ પહેલ દ્વારા નાગરિકોની હોળીની વૈદિક પદ્ધતિથી ઉજવણી કરીને વાતાવરણને શુદ્ધ રાખી શકે છે. આ શુભ આશયની શરૂઆત 2024માં કરવામાં આવી હતી. ત્યારબાદ તેને વર્ષ 2025માં પણ સતત ચાલુ કરવામાં આવ્યો હતો. આ અન્વયે શહેરના વિવિધ ઝોનમાં અનુક્રમે 11 અને 42 જેટલા સ્થળો પર હોળીના પર્વને વૈદિક રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષ 2026માં પણ વૈદિક હોળીની ઉજવણી શહેરના સતત 7 ઝોન અંદાજિત 101 જેટલા વિવિધ સ્થળો પર ઉજવણી કરવામાં આવનાર છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેઠળના 7 ઝોનમાં ઝોન દીઠ સ્વચ્છતાના બેસ્ટ સોસાયટીનો એવોર્ડ પ્રાપ્ત કરેલ આદર્શ સોસાયટી તથા ઝોનના 2 મોટા ધાર્મિક અને 2 મોટા સંસ્થાનો અને સ્થળો પર વૈદિક હોળીની ઉજવણી કરવામાં આવશે.